ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભાગ 4 હરિહરરાય અને બુક્કારાયનો કયા વંશના રાજા હતા? તો સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યના શાસકો તો સંગમ વંશ, સાલુવ વંશ 20 વર્ષ એમ રાજ કર્યું હતું. પછી તુલુવ વંશ અને અરવિંદુ વંશ. 53 કોને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું છે? તો તુલુવા વંશના કૃષ્ણદેવરાય એમને મહાન શાસક બનવાનું ગૌરવ મળ્યું છે. એમને મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં છતાં વહીવટતંત્રનો ઉપેક્ષા કરી ન હતી. રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડી સમૃદ્ધ કરી હતી. યોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગર પાસે નાગલપુરનું નગર વસાવ્યું હતું. તેલુગુ અને સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખ્યા, જેથી આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. 54 તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને ઈસવીસન 1347માં કયા રાજ્યની સ્થાપના કરી હતી? તો બહમની રાજ્યની સ્થાપના કરી હતી 1347-1518. જફરખાને અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરી નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ખાલજીખાને બનાવી હતી. તો ગુલમગરને બનાવી હતી. કોણે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી બીડરમાં અનેક ઇમારતો બંધાવી? તો મોહમ્મદ શાહે. મોહમ્મદ ત્રીજાનો વજીર કોણ હતો જેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી હતી? તો વજીર મહમૂદ ગવા. સત્તા મજબૂત બની હતી. મોહમ્મદ શાહ બહમની બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા કોના હાથમાં આવી, જેથી તેના રાજ્યનો અંત આવ્યો હતો? તો કાસિમ બદીના હાથમાં આવી, જે તેમનો વજીર હતો. બહમદની રાજ્ય કેટલા સ્વતંત્ર રાજ્યમાં વિભાજિત થઈ ગયું હતું? તો 5. એમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાડ. દિલ્હી સલ્તનતના શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના સમયે શાસનના અંતે સાથે તેના અસ્ત થયો હતો. થેન્ક યુ.